છો બધા? સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારે ફ્રેશ વ્લોગમાં. તો મોર્નિંગ તો આપણી ક્યારની થઈ ગઈ હતી. આજે સન્ડે છે એટલે સવારમાં બધું જ ઘરનું કામ ફિનિશ કર્યું. થોડી ઘણી સફાઈ બાકી હતી તો એ કરી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ બહાર કઈ જઈએ છીએ એ જોવા માટે બન્યા રહેજો મારા વ્લોગમાં લાસ્ટ સુધી. તો ચાલો અમે જઈએ. જો તૈયાર થઈ ગયા છે આપણા કેમેરામેન, જલ્દી ફોકસ કરો. 207 રન છે અને અમારા માનવ હસે છે. આવું નહીં તારે, આવું નહીં બાબા, આવું છે ને, આવું છે ને બાબા આવવાનું ને. ચલો ઉઠો તો. તાર ચશ્મા કઈ ગયા? કોઈ ખોઈ ગયા. તે કેવા કપડાં પહેર્યા આજે? અને આ શું છે? આ તાર ટી શર્ટમાં આ શું છે? આ મોગર છે. મોગર કે ડાયનાસોર છે? જોવા છે એ. ચાલ તને એમ મસ્ત મસ્ત ક્રીમ દવે આપું. ચાલ ઊભો થા. ચાલો તો અમે જઈએ. હવે બહુ મોડું ના કરીએ. થઈ ગયા ભાઈ અહીંયા તૈયાર. થઈને જ આવ્યા હતા. જો હેલ્મેટ આવ્યો ને બેગમાં. આવી રહ્યું. આપણી સેફટી છે. માનુભાઈ શું કરવું છે? માનવનો ટ્રેક્ટર દેખાઈ ગયું છે અહીંયા ગાડી. ટ્રેક્ટર બી આવું છે. અને જો આપણે કયા આવ્યા છીએ અહીંયા. કઈ જવું છે? ટ્રેક્ટર પર જવું છે. ચાલ ભાઈ એને બેસાડીને આવીએ. હવે એની ઈચ્છા છે તો પૂરી કરીએ. ફાઇનલી એને ટ્રેક્ટર પર બેસાડવો જ પડ્યો. મમ્મી પહેલાં ટ્રેક્ટર પર બેસાડો, પછી જઈએ આપણે મંદિરમાં દર્શન કરવા. એટલું બધું પ્રિય છે એને ટ્રેક્ટર. ચાલો આપણે આવી ગયા છે કુબેર ભંડારી દર્શન કરવા માટે. મંદિરમાં અંદર મસ્ત એક છે ને વૈદિક ઘડી કરીને છે. જે ટાઈમ પ્રમાણે લખેલું છે અને ટાઈમ પ્રમાણે લખ્યું છે, પણ એની સાથે સાથે એના બધા મતલબ શું છે એ પણ લખેલું છે. ચલો દર્શન કરીને થોડાક આગળ જઈએ ને અહીંયા નર્મદા ઘાટ તરફ. તો અહીંયા શિવજીના જે 108 નામ છે ને બધા અહીં લખેલા છે, જોઈ શકો છો. બધા 108 નામ છે અહીંયા. હવે આપણે મંદિરે દર્શન કરીને આ બાજુ જઈએ એટલે મસ્ત એક જોરદાર લુક આવે છે નર્મદા ઘાટ તરફનો. અહીંયા બહુચરમાનું મંદિર છે અને આ જોઈ શકો છો. બહારથી તમને જે ડિસ્પ્લેમાં દેખાય છે એ મસ્ત ડિસ્પ્લેમાં દેખાય એ બતાવી દઉં. જોઈ શકો છો. દર્શન કરી લો તમે બધા. બીલીપત્ર ચડે છે અત્યારે. મસ્ત લુક આવે છે અહીંયા. પછી આગળ નર્મદા ઘાટ તરફ જતા એક મહાકાળી માનું મંદિર પણ છે. ચડે જઈએ નર્મદા ઘાટ તરફ. પેલા લોકો નીકળી પણ ગયા છે આગળ જવા માટે. ચલો લાઈવ સનસેટ બતાવું અહીંયા તમને હું. થોડીક રાહ જોવી પડશે. હવે નર્મદા પરિક્રમા આવે છે એટલે અહીંયા બધું નાવડીને બધું આવી ગયું છે. મસ્ત સનસેટ થઈ રહ્યો છે અત્યારે નર્મદા ઘાટ બાજુ. અહીંયાથી આગળ જતા ત્રિવેણી સંગમ પણ છે. લાઈવ સનસેટ બતાવીએ છીએ બધાને, બરોબર. માઉન્ટ આબુ જે ના જઈ શકતું હોય એ અહીંયા જોઈ શકો છો. જોઈ લો મસ્ત સનસેટ થાય છે. એકદમ આમ ક્લિયર કટ દેખાય છે નહીં આમ નીચે જતો હોય એવું, હે ને? ચાલો એકદમ લાઈવ છે, મસ્ત.
તમે પણ દર્શન કરી લેજો. હવે પેલી બાજુ જો નર્મદા પેલું આવે છે ને પરિક્રમા, એટલે બધી આવી ગઈ ને. હા, પાણી પણ મસ્ત છે એકદમ આમ નોર્મલ. હવેથી જો કે હા પાણી વધશે હવે. જો મસ્ત સનસેટ થઈ ગયો. હા, થોડોક જ દેખાય છે. સેકન્ડ ઉપર આમ જતો હોય ને એવું લાગે નહીં, આમ ધીમે ધીમે ધીમે. આપણા યાર ફૂલ બહાર હતો. જો આ એક બોટ જાય છે પણ તમને નહીં બતાવી શકું. આ બાજુ આવશે તો દેખાશે. લાઈવ બતાવું છું એટલે તમને સનસેટ મસ્ત. એ આવી ના, આમાં નહીં આવી. હું અત્યારે લાઈવ બતાવું છું સનસેટ. થોડુંક હજી પણ દેખાય છે. હજી સ્લાઇડ. હા, પૂરો બતાવી દઈએ ને. મસ્ત આમ અંદર જતો રહ્યો એવું પાણી. જો આવી બોટ હે. ડક 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 ડક. ફિનિશ. હા, જોરદાર લુક આવે છે. બાકી અહીંયા જો કેમેરામાં. ચલો ભાઈ, માઉન્ટ આબુ ના જતા હોય લાઈવ જોઈ લેજો. અહીંયા દર્શન થઈ ગયા છે અને સામે દેખાય છે તમને પોઈચા ધામ. હા, લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે ને અહીંયા જો કેટલી બધી બોટ આવી ગઈ છે. હે, બોલો તમારો પ્રશ્ન શું છે માનું? હા, બહુ બધી વધી ને. નર્મદા પરિક્રમા આવી ને બકા. હવે પરિક્રમા આવી એટલે બધી પબ્લિક. હા, એટલા માટે આપણે પણ જઈશું ને પરિક્રમામાં. ચલો, રસ પીવો છે? રસ પીવો શેરડીનો? મને ખબર છે તું અહીંયા લઈને જવું છું. એ જા કહી દે પેલા માસીને. 2 બનાવો ને રસ. ચાલો, માસીનો ઓર્ડર આપી દીધો છે ડાયરેક્ટ જ લાઈવ. ગરમ છે મસ્ત. અહીંયા પગ તો એવું લાગે છે. હા, ચલો ભાઈ, મસ્ત લુક આવે છે. ચલો ભાઈ, અહીંયા અમારે રસે પીવો છે. અહીંયા ઉપડી છે બતાવવા માટે જાય છે ત્રિવેણી સંગમ. ત્રિવેણી સંગમ જોવા જવા માટે બોટમાં પર પર્સન 100 રૂપિયા ચાર્જ છે. માનવ લઈ લો. આ હનુમાન દાદાની મૂર્તિ હમણાં જ નવી બનાવવામાં આવી છે, પહેલાં નથી. અહીંયા શનિ દાદા ને હનુમાન દાદા દર્શન કરી લો. ચાલો, આપણે ઘરે આવી ગયા છે. આવીને સીધા આપણા મિશન પર લાગી ગયા છે. આપણે રોટલી બનાવીએ છીએ. આવીને મિશન સંભાળી લીધું છે. અહીંયા ભાખરી બની રહી છે. ચાલો તો અમે માસીના ઘરે ક્રિકેટ જોવા આવી ગયા છે. સ્પેશિયલ મેચ જોવા છે. એમને બી આવવા નહીં આવતા પાછા. એવું ના મેચ જોવાનું પડે. એ આલી એ આલી લ્યો. જીતી ગયો. વાહ 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 વાહ. માનવ હવે લાઈટ કરી દે ભવ્ય. હવે જીતી ગયા. હા, ભાઈ ભવિષ્યવાણી સાચી પડી. છેલ્લી એક 4 આવશે. હા, મહેશ કાકાની બરાબર. હા, ચાલો. અરે આ મસ્ત ચાન્સ ચૂકી ગયો હું આમાંથી. બોલ તારે બેટ વેચતો જોરદાર. હા, સેલિબ્રેશન. હા, જો અહીં ફૂટ્યું. હા, ચાલો, ભારતની જીત ઉપર. હે, 12 વર્ષ પછી આપણું ભારત જીત્યું છે ચેમ્પિયન ટ્રોફી. એ ફૂટી ગયું. અને જોડા ઉપર ચાંદા મામા મસ્ત. બીજા છે પણ જઈએ. ફૂટે છે. બાલાસિનોરની મજા જ કંઈક અલગ હોત ભાઈ. બાલાસિનોર નગરપાલિકા આગળ જે સેલિબ્રેશન થાય ને, જોરદાર. અત્યારે જો કે અહીંયા થાય છે પણ એવું બધું કંઈ ફિલિંગ નહીં આવતી જોઈએ આવી. અહીંયા હવે આપણે સોસાયટી પૂરતું અમારે જે ઘર છે આજુબાજુમાં એ પ્રમાણે કરીએ છીએ. જોકે અહીંયા એ રીતનું બાઇકથી થાય છે ભાઈ, બાકી કંઈ નહીં.
તો કંઈક આ રીતે અમારા બાલાસિનોરમાં સેલિબ્રેશન થયું છે નગરપાલિકા આગળ, જે રીતે મેં તમને આગળ કહ્યું હતું. તો જો ડીજે બીજે બધું બાઇકની રેલી સાથે જોઈ લો આ ઉડાડ્યું. જોઈ લે આ સ્ટેડિયમ તો આખું એ